કઠવાનું નરેશભાઈ તો મોજ કરે દર વખતે. હેલો યુટ્યુબ ફેમિલી ફ્રી વર્ડ સ્વાગત છે નવા લોકોમાં. કેમ છો બધા? મજામાં જશો. આજ જવાનું છે આપણે કોટડા, કેમ કે આજ છે કોટડામાં મોટામાં મોટી પૂર્ણ તિથિ જે પૂનમના દિવસે હોય છે. બગદાણા કરતાં આજ કોટડામાં વધારે ટ્રાફિક હોય છે. કઈ રીતની ટ્રાફિક છે, કઈ રીતની પબ્લિક છે, કેવું આજ છે ત્યાં જઈને તમને બતાવી. તો લોગમાં એન્ડ સુધી બનાવી રહેજો. જય છાઉનમાં લખવાનું ભૂલતા નહીં. કોમેન્ટ પહોંચી ગયા છે કોટડા. અમારા ગોપાલભાઈ આગળ જાય છે, તમે જોઈ રહ્યા છો. અમારે આવું નહોતું પણ ગોપાલભાઈ પરણા લેવા. કેમ નરેશભાઈ? કેટલા બાળકો આવેલા છે તમે જોઈ રહ્યા છો. ફૂલ એટલે ફૂલ ફેમિલી આવેલી છે કોટડામાં. જ ફૂલ પબ્લિક હોય કેમ કે આજ પૂનમ છે. આ કઈ પૂનમ કહેવાય? કઈ પૂનમ કહેવાય છે એટલે આજ મોટામાં મોટી પૂનમ હોય છે, જેના લીધે આજ કોટડા વધારે મેળવાય બગદાણા કરતાં. હજી તમને દરિયા જઈને બતાવી. સામેની સાઈડ મંદિર છે, એ પણ તમને બતાવશું. જો તો ત્યાં જઈશું તો નકર આપણો કોટડાનો ફૂલ વ્લોગ આવી ગયેલો છે. તમે ન જોયો તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દીધી, ત્યાં જોઈ લેજો. અને સામેની સાઈડ છે જમણવાર. તો ફેમિલી તમે સાંભળી રહ્યા છો, ખાલી હોના 5 શર્ટ. આજ કેટલું સસ્તું છે આપણે કોટડામાં, તમે જોઈ રહ્યા છો. અમે નરેશભાઈ ગોપાલભાઈ આગળ રહ્યા છે કે નથી લેવા એટલે. कहना क्या चाह रहे हैं भाई आप? પંજાબી ડ્રેસ પણ સોના 5, શર્ટ પણ સોના 5, ટી શર્ટ પણ સોના 5. સસ્તામાં સસ્તું બધું. તો કોટડામાં નીચે દરિયામાં આવી જાય. તમે જોઈ રહ્યો છો માહોલ કેટલો ભરેલો છે, કેમ કે આજ ફૂલ એટલે ફૂલ હોય મેળો. હજી તો ભીડ ઓછી છે. હજી જેમ બપોર થાય સાંજ થાય એમ વધતું જાય પબ્લિક. અને આ થાર પણ પડી છે જે 100 રૂપિયામાં એક રાઉન્ડ મારવામાં આવે છે. અહીંયા ગોળી પણ ફોટો પાડવા દે, એક રાઉન્ડ મારવા દે 50 રૂપિયામાં ખાલી. માર્કેટમાં ન્યૂ થાર આવી છે મોટા ટાયર વાળી. તમે જોઈ રહ્યા છો. ભાવ પૂછી શું કે બહુ બે મોંઘા હતા, 200 રૂપિયા કહેતા હતા એટલે પછી જવા દીધી. इसकी माँ का भोला चेहरा. ફાઇનલી આપણે ગોપાલભાઈ કહે છે ક્રિકેટ રમવા જવાનું છે. નરેશભાઈ કેમ રમવું કે ક્રિકેટ રમવા જઈએ છીએ. રમાડે કે રમડતા નહીં. अबे साले जो ફેમિલી આ બધા તો ક્રિકેટ રમે છે બધા, તમે જોઈ રહ્યા છો. और ये सिक्सर शानदार, नॉट आउट. कैसे कैसे लोग रहते हैं यार. 1 રન મળી ગયો છે ભાઈ. કે સૌ ફોટા પાડવા દઈ દરિયે. કઈ બાજુ જવું નરેશભાઈ? ઓલો ઓળખી સંજાન ને? હા એમ બોલી ભાઈ સ્થળ જાઉં દરિયે. નરેશભાઈ તો મોજ કરે. કોને ખવડાવ્યું નરેશભાઈ? ગોપાલભાઈ આપણને તરબૂચ ખવડાવ્યા છે. थैंक्स. ફેમિલી આપણે બધા કોટડાના આવી છે મામાદેવ મિત્ર મંડળ છે, કઠવાની પબ્લિક છે. અને અહીંયા અત્યારે ઠંડુ બધાને પાય છે, સારી સેવા કરે છે. થેન્ક યુ તમારો કે તમે બધાને સેવા કરો છો. ઓલ મિત્ર મંડળ છે. આ ક્યાંનું છે આપણે? કઠવાનું ને? કઠવાનું દર વખતે હોય છે. દર વખતે કોટડામાં હોય છે આપણે, જે દર પૂનમ મોટી હોય છે. તો ફેમિલી આજ મોટી પૂનમ છે એટલે ફૂલ ટ્રાફિક છે, તમે જોઈ રહ્યા છો. આજકાલ તો થોડીક પબ્લિક ઓછી છે, નકર એટલી પબ્લિક હોય કાંઈ પગ મૂકવાની જગ્યા ન હોય. હજી આવશે પણ થોડોક હાંજ પડશે ત્યારે, કેમ કે અત્યારે બહુ તડકો પડે છે એટલે મોવામાં. ફેમિલી આવી જાય છે ફગુડા, કેમ કે અમારા ગોપાલભાઈને કેવું છે ફગુડા જવું છે. બહુ મેળા જાય નહીં એટલે. તો ફેમિલી ફગુડા પહોંચી ગયા. ફગુડા બહુ એટલે બહુ ફૂલ ટ્રાફિક છે. હાજી સોડા નરેશભાઈ ખોલે છે અમારે. ગોપાલભાઈ બોટલ લીધા હાદીનો. ફેમિલી આપણે ઘરે પહોંચી ગયા છીએ. ઘરે પહોંચીને પછી આપણે જો ક્રિકેટ રમવા આવી ગયા છીએ ડાયરી. અમારા ગામના બધા મંડાઈ પીડા છે ક્રિકેટ રમવા. આ અમારા પ્રો ખેલાડી. અમારે તુલસીભાઈ અત્યારે બોલિંગ કરે છે, ગોપાલભાઈ બેટિંગ કરે છે. ગોપાલભાઈ ટીમ પાડવા જાય છે. હાર્દિકભાઈ એક ફાઇનલ તૈયાર થયા છે અમારા ગોપાલભાઈ. અને આ ગ્રાઉન્ડમાં રમવા આવ્યા. આ ગ્રાઉન્ડમાં કમસે કમ આપણે નરેશભાઈ પહેલાં રમતા, તમને ખબર હોય તો 2010-7. फास्ट बॉलर बहुत तेज हो रहा है. આમનો બર્થડે છે આજ ઈશુભાઈનો, તો હેપી બર્થડે લખી નાખજો કોમેન્ટમાં. ઈશુભાઈના બાપ રમે છે. મિત્રો ક્રિકેટ ચાલુ થઈ ગઈ છે અને તુલસીભાઈ અને પાર્થભાઈ બે સામે રમે છે. 4 રન કરવાના છે એમ કહે છે પાર્થભાઈ. ફાઇનલ આપણે હવે ક્રિકેટ રમી લીધા છે. ભગુડા જઈને વ્યવાસી, કોટડા જઈને વ્યવાસી ને હવે વ્લોગનો એન્ડ કરી છે. તો વ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જય મોગલમાં લખવાનું ભૂલતા નહીં, અને જય સાઉન્ડમાં લખવાનું ભૂલતા નહીં.